जय माताजी, जय द्वारकाधीश, राम राम ने सीताराम। नवा अंदाजमां नवो विडियो लईने आव्या छीए अने जोता रहेजो अमारा विडियो। आगळ आगळ विडियो जोता रहेजो अने आगळ आगळ मोकलता रहेजो। जोई शको छो मित्रों, आ छे अमारा पगलू सणिया अने चाल्या जावीशी। हवे चाल्या जावीशी। बा सास उतारे छे। बहुत सारू आवे। જોઈ શકો છો સાઈઝ ઉતારે છે માખણ મસ્ત મસ્ત। અને આ બાજુ એ બે વાઇટ કાંટો ભરીને નીકળી ગયું છે માખણ ને પેલી લીધી છે હવે કે વાઇટ કામાનો તો તપેલી લઈ લો। ખાશો? હા હાલો માખણ આ તો જાજુ નીકળ્યું જાજી સાઈઝ ફેરી હતો એટલે બાર્યા ને બે ખાટલા સડીને બેઠા પંખો ચાલુ છે અને ખાટલા કેવી થાય ખાટલા સડીને બેઠા ગયા। બે વાટકા માખણ કાઢ્યા ને ત્યાં તો થાકી રહ્યા તો કે પંખો ચાલુ કરતો ને ભલે ગમે એટલું માખણ નીકળે પણ કાઢી લઈશ પંખે બેઠા બેઠા કે માખણ કાઢી લઉં આજ। અને આ બાજુ કાનો માંડ્યો છે માખણ ખાવા। ચમાથી ખાસ એમાં બોલતો ને અહીં લાવી દઉં એ કઠણ છે એ ન ખવાય। હા ખવાય તાજું। આમ જો આમ કાનો માખણ ખાતો તો એમ જ ખાય છે। કેવો કાનો માખણ ખાય છે જો તો। કેમ માખણ મજા આવે ખાવાની કાના? પણ કાનો હોય માખણ ખાય। બોલતોય નથી બોલતોય ખાઓ કાના। કાના માટે તો માખણ બનાવી છે। આ કાના માટે યાઠું થઈ જાય એવું નહીં। અમારા કાનો રહ્યો ને ભગવાન છે અમારી માટે, નહીં ભગવાન? એટલે એના યાઠું તમને બહુ ભાવે। હું યાઠ રોટલી જ ખાય યાઠું નથી કરતો જો તો કાનો એમ કે છે। સમજાય એને વંદન કે દેવાનું છે રોટલી થી ખાઉં છું હું યાઠું નથી કરતો। જોજો જો યાઠું ન થયું ને। હા નથી યાઠું કરતો, સાચી વાત છે, 100%ની વાત છે કાના। પણ માખણ મસ્ત મસ્ત ઉતારી રહ્યા છે બા, જોઈ શકો છો મિત્રો। અને આવું કંઈક અમારા ઘરે વાતાવરણ છે। આ કણજીનો સાયો છે અને અહીંયા પાણી છે અને આટલી બોટલો પાણીની ભરીને મૂકી છે। અને આ ફુદીનો છે, તુલસીમાં છે। તુલસીમાં ન હોય એટલે આ બધું વાવેલું ફેલ કહેવાય। અને કાનો માખણ ન ખાય તો આ સાઈઝ પણ ફેલ કહેવાય, માખણ પણ ફેલ કહેવાય। હવે આ માખણનું થઈ જશે ઘી। આનું ઘી બનાવવાનું છે। માર કાનાને હુખડી કરીને ખવડાવવાની છે। હા કાનાને કાયમ ઘી પણ ખાવા જોઈએ, માખણ માર પણ। કાનાને ઘી જોઈ રોટલી ઉપર નહીં જેવું। બન્યા રહેજો અમારા વ્લોગમાં। જો તો મસ્ત ડુંગળી પણ આમાંથી લઈ લીધી છે અને આ બાજુ ડુંગળી પણ સુધારી નાખી છે। આ તો પાણીપુરીની પાણીની છે અને શાકની પણ અલગ સુધારી છે। અહીંયા આવી તમે શાક વઘારી નાખી, ટમેટા સુધારી દે ને શાક વઘારી નાખી છે ડુંગળીની। મારે થઈ ગયું મોડું। ના ટમેટું ખાય છે ને બા મસ્ત મસ્ત શાક વઘારી નાખે છે। મારે થઈ ગયું મોડું। આવું છે તે ટમેટા નાખી દીધા છે। બધો પણ હવે જ નાખી દીધો ટીકેડ આવ્યા। હા થઈ ગયું મોડું, બા થઈ ગયા ઉતાવળા। ઉતાવળા કાંઈ નહીં, હવે કેમ ન થાય ગેસ વગાડી પછી અહીંયા વગાડી લાઈટ આવી જાય।
મસ્ત મસ્ત શાક વઘારી રહ્યા છે બા. ગોળ ચડવા દઈશું. ગરમીનો પાર નથી બાપા. પંખો તો ચાલુ જ તો તો એવી રીતના. અત્યારે આવી લાઈટ કાળી હવાની. ચાલો મિત્રો બધાએ ઓલા પણ શાક વઘાર્યું હતું ને પાછું અહીંયા લીધું અને હવે લોટ બાંધશો કે બાજરાના કરવાના. બાજરાના ટીકી નાખવા. અરે કરી બાજરા એ તો ઘઉંના ખાવા તો ઘઉંના કરી. હે દ્વારકાવાળા, કોને કોને ઘઉંના ભાવે ને કોને કોને બાજરાના ભાવે કોમેન્ટમાં કહેજો. અને આ દેવાંશુને રોટલી ભાવે નહીં દેવાંશુ? આ ભાઈ ટોપ આયલા લોટ નાખીને પછી. કેવા વાતાવરણના વાદળા થયા છે પણ વરસાદ નથી આવતો. દેવાંશુ પાણી ઢોરવાયો. વાહ, લાયો દીકરો લાગે. આવું વાતાવરણ છે પણ વરસાદ આવતો નથી. તમારે કોઈને વરસાદ આવતો હોય તો કહેજો, આ બાજુ મોકલજો. આમ જો બકાલું ઢગલે ઢગલા ઢગલે ઢગલા. ભાઈ ભાઈ બટેકાનું કેરેટ પણ ભર્યું છે, ડુંગળીનું, મરચાં, દૂધી, ભીંડો, ગુવાર, ટમેટા, લસણ, બા દરી રહ્યા છે પાણીપુરીનું પાણી. એમાં નાખીએ છે મરચાં, આદુ, લસણ, ફુદીનો, કોથમીર અને બાગ્યા છે દરવા. લાઇટ નથી સવારની, અત્યારે લાઇટ આવી છે અને બાને થાય છે ગરમી એટલે એમ ચૂંદડી ઘોડે હાડી નાખી છે. ચંપલ પહેરે મસ્તીની દળાઈ ગઈ. જો મસ્તનું પાણીપુરીનું પાણીનું દરાઈ ગયું છે, જોઈ શકો છો મિત્રો. હવે પાણીપુરીના પાણીમાં નાખી દેશે. ભાણા હમણાં વિડીયામાં આવી જશે ને મામા, પછી મમરા બોલાવી નાખશે. પાણી વધારે ભરી ગયું છે એટલે ઠલવી નાખે છે. માપ રાખી અને પાણી પણ મસ્ત મસ્ત પાણી બનાવી નાખ્યું છે. મસાલા નાખવાના બાકી છે. મસ્ત ગળી વાર પછી મસાલા નાખવા. જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ને સીતારામ. તો કેવો લાગ્યો અમારો આજનો વ્લોગ? લાઈક કોમેન્ટ કરતા રહેજો, નવા હતા સબસ્ક્રાઈબ કરજો અને આખો વિડીયો જોજો મારા ભાઈઓ.
હાઈપ કરતા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.